પેજ નંબર 429. શ્રીરામ. ધીરજુ ધરિયત પાય પારું, નાહિત બુડી સબુ પરિવારો. જો જીય ધરિય બિનય પિય મોરી, રામ લખનું સિય મિલહી બહોરી. આપ ધીરજ ધરશો તો બધા પાર પહોંચી જઈશું, નહીતર સમસ્ત પરિવાર ડૂબી જશે. હે પ્રિય સ્વામી, જો મારી વિનંતી હૃદયમાં ધારણ કરશો તો શ્રીરામ, લક્ષ્મણ, સીતા ફરી આવીને મળશે. પ્રિય બચન મૃદુ સુનતન રૂપો, ચિતયૌ આખી ઉઘારી. તલપત મીન મલિન જનુ, સિંચત શીતલ બારી. પ્રિય પત્ની કૌશલ્યાના કોમળ વચન સાંભળતા જ રાજાએ આંખો ખોલીને જોયું, જાણે તરફડતી દીન માછલી ઉપર કોઈ શીતળ જળ છાંટી રહ્યો હોય. ધરી ધીરજુ ઉઠી બેઠ ભુઆલું, કહું સુમંત્ર કહ રામ કૃપાલુ. કહા લખનું કહ રામુ સનેહી, કહા પ્રિય પુત્ર બધુ બૈદેહી. ધીરજ ધરીને રાજા ઉઠીને બેઠા અને બોલ્યા, સુમંત્ર કહો, કૃપાળુ શ્રીરામ ક્યાં છે? લક્ષ્મણ ક્યાં છે? સ્નેહી રામ ક્યાં છે? અને મારે પ્રિય પુત્રવધુ જાનકી ક્યાં છે? બિલપતરા ઉબિકલ બહુ ભાતી, ભઈ જુગ સરી સસિરાતી નરાતી. તાપસ અંત સાપ સુધિયાઈ, કૌશલ્ય હિ સબ કથા સુનાઈ. રાજા વ્યાકુળ થઈને અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે. તે રાત યુગ સમાન મોટી થઈ ગઈ, વીતતી જ નથી. રાજાને આંધળા તપસ્વીના શાપનું સ્મરણ થઈ આવ્યું. તેમણે સર્વકથા કૌશલ્યાને કહી સંભળાવી. ભય બિકલ બરનત ઇતિહાસા, રામ રહિત દિગ જીવન આશા. સોતનુ રાખી કરબ મેં કાહા, જૈન પ્રેમ પનુ મોર નિબાહા. એ ઇતિહાસનું વર્ણન કરતાં કરતાં રાજા વ્યાકુળ થઈ ગયા અને કહેવા લાગ્યા કે શ્રીરામના વિના જીવવાની આશાને ધિક્કાર છે. હું એ શરીરને રાખીને શું કરીશ, જેણે મારા પ્રેમનું પ્રણ ન નિભાવ્યું? હાર ગુનંદને પ્રાણ પીરીતે, તુમ બિનુ જીયત બહુત દિન બીતે. હા જાનકી લખન હા રઘુબર, હા પિતુ હિત ચિત ચાતક જલધર. હે રઘુકુળને આનંદ આપનારા મારા પ્રાણ પ્રિય રામ, તમારા વિના જીવતા મને ઘણા દિવસ વીતી ગયા. હે જાનકી, લક્ષ્મણ, હે રઘુવીર, હે પિતાના ચિત્તરૂપી ચાતકનું હિત કરનારા મેઘ. અસ્તુ.